નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાતમાં। મિત્રો, આજે ગુજરાત દેશ અને દુનિયાના સૌથી મહત્વના અને મોટા સમાચાર લઈને હાજર છે। તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજના મોટા સમાચાર। સૌથી પહેલા વાત કરીશું 8મા પગાર પંચના મોટા અપડેટની, ત્યારબાદ ગેસ સિલિન્ડરના નવા નિયમો, અંબાલાલ પટેલની નવી આગાહી, ઈરાન અમેરિકા તણાવમાં રશિયાની એન્ટ્રી, ભારતના 15,000 કરોડના સુપર ડિફેન્સ પ્રોજેક્ટ, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની ચિંતાજનક સ્થિતિ, ડીએ વધારા હોર્મુઝ સ્ટ્રેટથી પેટ્રોલ ડીઝલ પર પડનારી અસર અને અંતમાં કરોડો લીટર નકલી દૂધના કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો। તો ચાલો શરૂ કરીએ આજના 20 મોટા સમાચાર। દેશના કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા। 8મા પગાર પંચને લઈને ચર્ચા હવે વધુ તેજ બની છે। નવા પગાર પંચથી માત્ર મૂળ પગારમાં જ નહીં, પરંતુ ભથ્થા, પેન્શન અને નિવૃત્તિ બાદ મળતા લાભોમાં પણ મોટો ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અંદાજે 55 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને તેનો સીધો લાભ મળી શકે છે। કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના નિયમોમાં ફેરફાર કર્યો છે। નવા નિયમ મુજબ શહેરોમાં એક સિલિન્ડર બાદ બીજું બુક કરવા માટે ઓછામાં ઓછા 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસનું અંતર ફરજિયાત રહેશે। આ નિયમ ઘરેલું તેમજ કોમર્શિયલ બંને પ્રકારના સિલિન્ડર પર લાગુ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવે ફરીથી હવામાનની આગાહી કરવાનો નિર્ણય લીધો છે। તેમણે જણાવ્યું કે કાયદાકીય સલાહ લીધા બાદ હવે તેઓ ખેડૂતો અને સામાન્ય લોકોના હિતમાં અગાઉની જેમ જ આગાહી આપતા રહેશે। સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે આગાહી બદલ તેઓ કોઈ પણ પ્રકારની ફી લેતા નથી। ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે રશિયાની ભૂમિકાને લઈને ચર્ચા તેજ બની છે। કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાએ પોતાનું વિશેષ Tu-24 PU કમાન્ડ એરક્રાફ્ટ તેહરાન મોકલ્યું છે, જો કે આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે। દેશ 20 કિલોમીટરથી વધુ ઊંચાઈએ મહિનાઓ સુધી ઉડી શકે તેવી સ્વદેશી હાઈ ઓલ્ટિટ્યુડ એરશિપ વિકસાવશે। આ અંદાજે 15,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હશે, જેમાં રડાર, હાઈ રિઝોલ્યુશન કેમેરા અને આધુનિક ઇન્ટેલિજન્સ સિસ્ટમ લગાવવામાં આવશે। આ ટેકનોલોજીથી સરહદો પર લાંબા સમય સુધી નજર રાખવામાં મદદ મળશે। ખાસ કરીને ચીન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભારતની દેખરેખ ક્ષમતા વધુ મજબૂત બનશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે। આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ડીએ અને 8મું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટે ટૂંક સમયમાં ડીએ વધારાની જાહેરાત થઈ શકે છે। અહેવાલો મુજબ 3 થી 4% સુધી વધારો થવાની શક્યતા છે અને મોડી જાહેરાત થાય તો 5 મહિનાનું એરિયસ પણ મળી શકે છે। બીજી તરફ 8મા પગાર પંચની ભલામણોની રાહ પર કર્મચારીઓ જોઈ રહ્યા છે। હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાના નવા પ્રસ્તાવથી વૈશ્વિક ઓઇલ માર્કેટમાં ચિંતા વધી છે। જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો તેની સીધી અસર ભારત પર પડી શકે છે। અહેવાલો મુજબ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ઓઇલ ટેન્કરો પર 20% ગાર્ડિયન ફી લગાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે। નિષ્ણાંતોનું માનવું છે કે જો આવું થશે તો કાચા તેલની આયાત મોંઘી બનશે અને પેટ્રોલ, ડીઝલ સહિત રોજિંદી ચીજવસ્તુઓના ભાવ પર અસર જોવા મળી શકે છે। વિદેશ પ્રવાસનું સપનું જોનારા ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે। હવે એમિરેટ્સ એરલાઇન્સમાં ફ્લાઇટ ટિકિટ બુક કરાવવા માટે આખી રકમ એકસાથે ચૂકવવાની જરૂર નહીં પડે। કંપનીએ ભારતીય મુસાફરો માટે 3 થી 36 મહિનાની EMI સુવિધા શરૂ કરી છે। આ ઓફર હેઠળ દુનિયાભરના લગભગ 140 ડેસ્ટિનેશન માટે ટિકિટ બુક કરી શકાશે। SBI, HDFC, ICICI સહિત 12 મોટી બેંકોના ક્રેડિટ કાર્ડ પર આ સુવિધા ઉપલબ્ધ રહેશે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ બન્યો છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 32 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે 7 પોઝિટિવ દર્દીઓમાંથી 3ના મોત થયા છે અને ગોધરામાં 2 કન્ફર્મ કેસ નોંધાયા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈને ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। અત્યાર સુધી મળેલા 19 રિપોર્ટમાંથી 7 પોઝિટિવ અને 12 નેગેટિવ આવ્યા છે, જ્યારે બાકીના નમૂનાઓના પરિણામની રાહ જોવાઈ રહી છે। આરોગ્ય વિભાગને સારવાર અને સર્વેલન્સ વધુ મજબૂત બનાવવા સૂચના આપવામાં આવી છે। ભારતીય રિઝર્વ બેંક હવે ડિજિટલ રૂપિયાને વધુ પ્રોત્સાહન આપી રહી છે। રૂપિયા દ્વારા લોકો પોતાના મોબાઈલમાં જ ડિજિટલ રોકડ રાખી શકશે અને સરળતાથી ચૂકવણી કરી શકશે। આ ચલણને RBI દ્વારા જારી કરવામાં આવતું સત્તાવાર ડિજિટલ ચલણ માનવામાં આવે છે। ઘરમાં પડેલા જૂના સોનાથી હવે તમને મોટો ફાયદો મળી શકે છે। કેન્દ્ર સરકાર ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ 2.0 નામની નવી યોજના પર વિચાર કરી રહી છે। આ યોજના હેઠળ લોકો પોતાના જૂના દાગીના રજિસ્ટર્ડ જ્વેલર મારફતે બેન્કિંગ સિસ્ટમમાં જમા કરાવી શકશે અને તેના બદલામાં ગોલ્ડ ઇન્વેસ્ટ મેળવી શકશે।
આ યોજનાથી સોનાની આયાત ઘટશે અને દેશનું વિદેશી હુંડિયામણ પણ બચી શકશે. જોકે હાલ સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ધાર ભોસાડા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે. જોકે મુસ્લિમ પક્ષને વચગાળાની રાહત આપતા દર શુક્રવારે બપોરે 1 થી 3 વાગ્યા સુધી નમાઝ માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેસની આગામી સુનાવણી 3 અઠવાડિયા બાદ થશે. સુરતમાં ખાડીપુર બાદ હવે પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં સ્થાનિકોને ભાજપના મહિલા કોર્પોરેટરને ઘેરી લઈને પાણીની સમસ્યાને લઈ આરા સવાલો પૂછ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીમાં હવે સત્તાનો જંગ નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. આવતીકાલે બાકી રહેલી 9 બેઠકો માટે મતદાન યોજાશે. સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. ભાજપ કોંગ્રેસ સમર્પિત પેનલો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર છે. ઓલપાડ બેઠકમાં પણ સૌથી ઓછા 42 મતદારો છે, જ્યારે સોનગઢ બેઠકમાં પણ સૌથી વધુ 176 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતગણતરી 17 જુલાઈએ થશે. હવે જોવું રહ્યું કે સુમુલની સત્તા હાલના સંચાલકો જાળવી રાખે છે કે પછી કોઈ મોટો ઉલટફેર થાય છે. સીબીએસઈએ નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 9 અને 10 માટે ત્રીજી ભાષાનું આંતરિક મૂલ્યાંકન ફરજિયાત બનાવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2027-28 ધોરણ 10 નું પાસ સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ આ આંતરિક પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે. સોના અને ચાંદીના ભાવમાં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ નફાખોરીના કારણે કિંમતી ધાતુઓમાં થોડી નરમાઈ જોવા મળી છે, જેના કારણે ખરીદારોને થોડી રાહત મળી છે. શું જેઠાલાલ ખરેખર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી રહ્યા છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ અફવા પર હવે મેકર્સે મૌન તોડ્યું છે. સોના નિર્માતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે દિલીપ જોશી શો છોડી રહ્યા નથી. 28 જુલાઈએ શોની 18મી વર્ષગાંઠ ઉજવાશે અને વાર્તા હજુ પણ જેઠાલાલની આસપાસ જ આગળ વધશે. એટલે જો તમે પણ આ સમાચારથી ચિંતિત હતા તો હવે રાહતના સમાચાર છે. જેઠાલાલ પહેલાની જેમ જ દર્શકોનું મનોરંજન કરતા રહેશે. નકલી દૂધ કૌભાંડ. મહારાષ્ટ્રમાં કરોડો લીટરની નકલી દૂધનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. તપાસમાં છેલ્લા 6 મહિનામાં આશરે 2.3 કરોડ લીટર ભેળસેળયુક્ત દૂધ બજારમાં વેચાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ડિટર્જન્ટ, પામ ઓઇલ અને કેમિકલથી દૂધ બનાવાતું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, પરંતુ તમામ હજુ ફરાર છે.